પાઠ નંબર 11 ભાગ નંબર 17 માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન પાઠ જોઈએ તો માહિતીનો સ્ત્રોત એનું સંકલન શા માટે જરૂરી, જેના આધારે આપણે 3 પ્રકારની માહિતી છેલ્લા પોઈન્ટમાં મેળવશું કે માહિતીના સ્ત્રોત એના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં. તો એ પહેલાં પ્રસ્તાવના સ્વરૂપે આપણે જોઈએ તો માહિતીનો સ્ત્રોત અને તેનું સંકલન એટલે શું. તો પૃથ્વી સપાટી ઉપર ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો, ખનિજો, વનસ્પતિ, પ્રાણીઓ, જમીન, સમુદ્ર, નદીઓ વગેરે કુદરતી તત્વો આવેલા છે. આ ઉપરાંત માનવી પોતે પણ આ પૃથ્વી ઉપર વસેલો છે. તેમાં વસ્તી, રહેણાંક માટેના આવાસો, ખેતી, ઉદ્યોગો, પરિવહન, સંદેશા વ્યવહારનું માળખું વગેરે સાંસ્કૃતિક તત્વોનો પણ સમાવેશ થાય. એટલે ટૂંકમાં કહીએ તો માહિતીનો સ્ત્રોત એનું સંકલન કરવું હોય તો સૌ પ્રથમ પૃથ્વીની સપાટી ઉપરના વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠોની માહિતી જાણવી પડે. ખનિજો, વનસ્પતિ, પ્રાણીઓ, જમીન, સમુદ્ર, નદી આ બધું શું તો કે કુદરતી તત્વો છે. કુદરતી તત્વો સાથે પણ પૃથ્વીમાં માનવ વસેલો હોય તો એ પૃથ્વીની સપાટી ઉપર માનવ વસ્તી, એના રહેઠાણ, નિવાસ, આવાસો જે કહીએ તે, ખેતી, ઉદ્યોગો, પરિવહન આ દરેક પણ સાંસ્કૃતિક તત્વોનો સમાવેશ થાય. ટૂંકમાં કહીએ તો કુદરતી તત્વો અને સાંસ્કૃતિક તત્વોનો સમાવેશ આ પૃથ્વીના સપાટી ઉપરના ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો છે. એમાં સૌથી વિવિધ સ્વરૂપોમાં 2 સ્વરૂપો એટલે કુદરતી તત્વો અને સાંસ્કૃતિક તત્વો. સાંસ્કૃતિક તત્વો માનવ સર્જિત હોય છે અને પ્રાકૃતિક તત્વ કે જે કુદરતી તત્વ છે એ કુદરત ઉપર નિર્મિત હોય અને દરેક પ્રદેશમાં ખનિજ, વનસ્પતિ કે કુદરતી કોઈ પણ પ્રકારના જમીન, સમુદ્ર અલગ અલગ ભૂપૃષ્ઠમાં અલગ અલગ વિસ્તાર પ્રમાણે જોવા મળે. આ બધા તત્વો પૃથ્વીની સપાટી ઉપર અનિયમિત રૂપે પથરાયેલા છે. આ બધા તત્વો એટલે કયા તત્વો? કુદરતી તત્વો અને પ્રાકૃતિક તત્વો. આ બંને તત્વો પૃથ્વીની સપાટી ઉપર અનિયમિત રીતે સંકળાયેલા છે. આ બધા તત્વો વિશેની જાણકારી એકત્રિત કરી શકાય. આવી જાણકારીને ભૌગોલિક માહિતી તરીકે ઓળખી શકાય. આ બધા તત્વો વિશેની માહિતી એટલે કઈ માહિતી? કુદરતી તત્વો અને પ્રાકૃતિક તત્વોની માહિતી. જે જાણકારી પૃથ્વીની સપાટી ઉપર રહેલી છે તે એકત્ર કરી શકાય. તો આવી એકત્ર કરેલી માહિતીને આપણે શું કહી શકાય? ભૌગોલિક માહિતી. આવી માહિતી આંકડાના સ્વરૂપમાં પણ મેળવી શકાય તો એને આંકડાકીય માહિતી તરીકે ઓળખી શકાય અથવા ડેટા તરીકે પણ ઓળખી શકાય. ડેટા એકત્ર કરવા એનો મતલબ શું થયો? માહિતી એકત્રિત કરવી. તો આવી માહિતી અનેક ભૌગોલિક માહિતી આધારે આંકડાકીય માહિતી પણ પ્રાપ્ત કરી શકાય. આ આંકડા કોઈ તત્વના વિતરણની લાક્ષણિકતાઓ જણાવે છે તથા તેમની સંખ્યા અંગે પણ માહિતી આપી શકે છે. આવા આંકડા ગુણાત્મક પણ હોઈ શકે. હવે એ ડેટા કે જે માહિતી હોય કોઈ આંકડાના સ્વરૂપમાં વિતરણ આધારિત હોય, એનો લાક્ષણિકતાઓ જણાવવામાં આવતી હોય તો એવી સંખ્યા વિશે પણ માહિતી આપવામાં આવતી હોય તો એવી આંકડાકીય માહિતી 2 પ્રકારની હોય. એમાં એક મહત્વનો પ્રકાર એટલે ગુણાત્મક માહિતી પણ હોઈ શકે. તો આવા પૃથ્વીની સપાટી ઉપર આવેલા 2 મહત્વના તત્વોમાં આંકડાકીય માહિતી, ભૌગોલિક માહિતી જાણવા માટે શું જરૂરી છે? તો આવી માહિતી જાણવાની જરૂરિયાત શું? તો એ જરૂરિયાત એટલી કે માહિતીની જરૂરિયાત એટલે શું? પૃથ્વીની સપાટી ઉપર રહેલા બધા જ પ્રાકૃતિક તેમજ માનવ સર્જિત તત્વોનું વિતરણ કેવી રીતે થયેલું છે અને એ તત્વ અથવા કયા તત્વો ક્યાં આવેલા છે એ જાણવું પર્યાપ્ત નથી. એ જાણવું જરૂરી છે કે આ તત્વો ત્યાં કેવી સ્થિતિમાં છે અને પરસ્પર કેવા સંબંધમાં ગોઠવાયેલા છે. તે બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં તે જાણવું એક અભ્યાસી માટે ઘણું જરૂરી છે. ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી જ્યારે તેમનું અર્થઘટન કરવામાં આવે ત્યારે ક્વચિત ચોંકાવનારું તારણ પણ નીકળી શકે. આવા અર્થઘટનો ભૂગોળના અભ્યાસ માટે અગત્યના બને છે. અન્ય વિષયો માટે પણ આવા તારણો સહાયરૂપ નીવડી શકે. આમ
પૃથ્વીની સપાટી પર આવેલા કુદરતી તત્વો અને માનવ સર્જિત તત્વોની માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ. કારણ કે પૃથ્વીની સપાટી ઉપર કુદરતી તત્વો અને માનવ તત્વો કેવી રીતે સંકળાયેલા છે? તો કે અનિયમિત રૂપે સંકળાયેલા છે. જે માત્રાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. તો એ માત્રાત્મક અને ગુણાત્મક માહિતી જાણવાની જરૂરિયાત એ જરૂરી છે. કારણ કે કોઈ પણ પૃથ્વીની સપાટી ઉપર બધા જ પ્રાકૃતિક અને માનવ સર્જિત તત્વોનું વિતરણ ક્યાં કેટલું છે, કેટલા તત્વો ક્યાં જમીન સપાટી કે સમુદ્ર સપાટી કે ક્યાં પૃથ્વીના કયા ભાગમાં કેવી રીતે જોડાયેલા છે આપણે જાણી શકીએ નહીં. તો એને જાણવું અપર્યાપ્ત છે, જાણવું પર્યાપ્ત નથી. તો એવી પરિસ્થિતિમાં પૃથ્વી પર સંબંધો કેટલા કેવી રીતે ગોઠવાયેલા હોય એ બધા ગોઠવણીનો સંબંધ એ જાણવું અભ્યાસી માટે ખૂબ જરૂરી છે. કે કયા વિસ્તારમાં પ્રાકૃતિક તત્વો અને કુદરતી તત્વો કેવી રીતે સંકળાયેલા છે, તેની ભૌગોલિક માહિતી કેવી, તેમની સામાજિક આર્થિક પરિસ્થિતિ કેવી, એ જાણવું પણ એક અભ્યાસી માટે, મતલબ શું થયો, એક સંશોધનકર્તા માટે એ જાણવું ખૂબ જરૂરી છે. અને ઘણી વખત એવું પણ અર્થઘટન નીકળે, કારણ કે ભૂગર્ભ વિશેની આપણી પાસે સંપૂર્ણ માહિતી નથી, એવી ટેકનોલોજી નથી કે ભૂગર્ભની આંતરિક રચના વિશે આપણે જાણી શકાય. તો એના માટે ઘણી વખત અભ્યાસીઓ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે પૃથ્વીના દરેક ક્ષેત્રમાં કોઈ નદી, સમુદ્ર કે કોઈ વિસ્તાર જમીન હોય તો એવા વિસ્તારની માહિતી મેળવતા કંઈક નવીન ચોંકાવનારું કારણ પણ નીવડી શકે એવી ઘટનાઓનું પણ નિર્માણ થાય. તો એ અભ્યાસી માટે ખૂબ મહત્વનો ચર્ચાસ્પદ વિષય બની શકે. તો એના તારણો કાઢવા પણ ખૂબ સહાયરૂપ નીવડી શકે. નવું સંશોધન કરનાર વ્યક્તિને પણ આવી અર્થઘટનપૂર્ણ માહિતી પણ ભૂગોળના અભ્યાસમાં જરૂરી છે. ભૂગોળ વિષય સાથે નહીં પણ અન્ય વિષયોમાં પણ આવી માહિતી સહાયરૂપ બની શકે અને એના માટે એ ખૂબ જરૂરી છે. તો માહિતીની જરૂરી હોય તારણ સંશોધક માટે, તો એ માહિતીની રજૂઆત કેવી રીતે, શું માહિતીનો મતલબ રજૂઆત શા માટે કરવી પડે? કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવા માટે સપાટી ઉપર રહેલા તત્વો વિશેની માત્ર માહિતી એકત્ર કરવાથી કોઈ હેતુ સરતો નથી. દરેક પ્રકારની આપણે માહિતી લઈ લઈએ, સામાજિક હોય, આર્થિક હોય, કુદરતી તત્વો હોય કે પ્રાકૃતિક તત્વો હોય અથવા માનવ સર્જિત જેને આપણે સાંસ્કૃતિક તત્વ કહીએ છીએ. તો આવી સાંસ્કૃતિક કે કુદરતી તત્વોની સંપૂર્ણ માહિતી જાણવી અથવા એકત્ર કરવાથી કોઈ હેતુ સરતો નથી. પરંતુ એકત્ર કરેલી માહિતીને કઈ રીતે અને કયા સ્વરૂપમાં પુનઃ રજૂ કરી શકાય એ એટલું જ જરૂરી છે. આ રજૂઆત આંકડા સ્વરૂપે હોઈ શકે, સારણી સ્વરૂપે હોઈ શકે અથવા દ્રશ્યમાન ચિત્રાલેખ દ્વારા પણ આપણે પ્રાપ્ત કરી શકાય. તો પ્રાપ્ત માહિતી ગુણાત્મક કે સંખ્યાત્મક હોઈ શકે અથવા ગુણાત્મક માહિતીની રજૂઆત કરવાની પદ્ધતિમાં સંખ્યાત્મક માહિતી પણ રજૂ કરવી મુશ્કેલ બની જાય. તો માહિતીની રજૂઆત એ કોઈ એકત્ર કર્યા પછી એનું સારરૂપ હોતું નથી. એના માટે એનું અર્થઘટન જરૂરી બને છે. એકત્ર થયેલી માહિતીને ફરી પાછી પુનઃ રજૂ કરવી પણ એટલી જ જરૂરી છે. તો એ પુનઃ રજૂઆત કરીએ ત્યારે એ માહિતી કેવી હોઈ શકે? તો કે સંખ્યાત્મક હોઈ શકે, આંકડાત્મક માહિતી હોઈ શકે અને ગુણાત્મક હોઈ શકે. તો એવી ગુણાત્મક માહિતી કે સંખ્યાત્મક, આ બંને એક છે. અને એ ગુણાત્મક માહિતીની રજૂઆત કરવાની પદ્ધતિઓમાં સંખ્યાત્મક માહિતી રજૂ કરવી મુશ્કેલ બને. તો એ માહિતીની રજૂઆત કેવી રીતે કરવી એ પણ એક સંશોધન અથવા એ એકત્રિત કરેલી માહિતીનો સ્ત્રોત નક્કી કરવા પણ અનેક પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. આવી પદ્ધતિઓમાં માહિતીનો સ્ત્રોત અને પ્રકાર, માહિતીનો સ્ત્રોત અને પ્રકાર એટલે શું એના વિશેની વાત કરીએ તો માહિતીનો સ્ત્રોત એટલે કે ભૌગોલિક તેમજ આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે. કઈ? તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ. સામાન્ય હેતુ માટે, કોઈ વિશિષ્ટ હેતુ માટે કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિ સમૂહ કોઈ એક પ્રદેશમાં રૂબરૂ જઈ માહિતી મેળવે. આ માહિતીને વ્યવસ્થિત રીતે નોંધવામાં આવતી હોય. સ્થળ ચકાસણી તથા પોતાના હેતુને સફળ બનાવવા માટે તે પ્રદેશના રેખાંકનો, ફોટોગ્રાફ્સ, વિડીયોગ્રાફી વગેરે દ્વારા માહિતી મેળવે છે. પ્રત્યક્ષ મુલાકાત લઈને વ્યક્તિ રૂબરૂમાં જે માહિતી એકત્ર કરે તે માહિતી મેળવવાની પ્રત્યક્ષ રીત છે. આ પદ્ધતિને આપણે પ્રાથમિક માહિતી તરીકે પણ ઓળખી શકાય. હવે ભૌગોલિક અને આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે. કઈ? પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિ. આ પ્રત્યક્ષ પદ્ધતિ એટલે કે શું?
જેને આપણે સામાન્ય હેતુ માટે અથવા વિશિષ્ટ હેતુ માટે કોઈ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહને માં જઈ અથવા કોઈ એક પ્રદેશમાં જઈ અને રૂબરૂ મુલાકાત લઈએ છીએ, જેને રૂબરૂ મુલાકાત લઈએ અને એ પ્રદેશની માહિતી એકત્ર કરીએ, ત્યાંનું વાતાવરણ જાણીએ, એ માહિતી એકત્ર કરેલી હોય, પ્રત્યક્ષ રૂબરૂ નોંધ લખવામાં આવે, એટલે એને એ માહિતીને એકત્ર કરી અને ફરી પાછી નોંધવામાં આવતી હોય, વ્યવસ્થિત રીતે એને ગોઠવવામાં આવતી હોય અને સ્થળ ચકાસણી પણ તે હેતુને સફળ બનાવવા માટે કરવામાં આવે. તો એવા રેખાંકનો હોય કે ફોટોગ્રાફ્સ હોય વગેરે માહિતી મેળવવાની અને પ્રત્યક્ષ મુલાકાત લઈ અને વ્યક્તિને રૂબરૂ જે માહિતી એકત્ર કરવામાં આવશે એને આપણે શું કહીશું? પ્રત્યક્ષ માહિતી અથવા પ્રાથમિક માહિતી. પ્રત્યક્ષ સ્ત્રોત, આ પ્રત્યક્ષ સ્ત્રોતને આપણે પ્રાથમિક માહિતી તરીકે ઓળખી શકાય. આવી પ્રાથમિક માહિતી સંપૂર્ણપણે કેવી હોય? તો કે સ્વસર્જિત હોય. આવી માહિતી પોતે જ એકત્રિત કરેલી હોય, એટલે કે પોતાનું જ સર્જન, સંશોધન થયું. આવી માહિતી એકત્ર કરવા માટે વ્યક્તિ જે તે ક્ષેત્ર કે પ્રદેશની મુલાકાત લેવા માટે પ્રત્યક્ષ જતો હોય અને એ પ્રત્યક્ષ મુલાકાત લેવા માટે જાય ત્યારે વ્યક્તિ એકત્ર કરેલી માહિતીને પ્રત્યક્ષ રીતે રજૂ કરી શકે તો એવી માહિતીને આપણે પ્રત્યક્ષ માહિતી તરીકે ઓળખી શકાય. અને એમાં ખાસ કરીને આવી માહિતી સ્વ ઉપાર્જિત હોય, વ્યક્તિ જે તે ક્ષેત્ર કે પ્રદેશની મુલાકાત લેવાની ક્ષેત્ર કાર્ય પદ્ધતિ હોય એને આપણે એ પ્રત્યક્ષ જઈ અને માહિતી પ્રાપ્ત કરે તો એને ક્ષેત્ર કાર્ય તરીકે પણ આપણે ઓળખી શકાય. આવા ક્ષેત્ર કાર્ય માટે જ્યારે જનસંપર્ક કરવાનો હોય ત્યારે વ્યક્તિ નિશ્ચિત સંખ્યામાં વ્યક્તિઓને પ્રશ્ન પૂછવામાં આવે. આ પ્રશ્નો અગાઉથી તૈયાર કરવામાં આવતા હોય, જેને પ્રશ્નોત્તરી અથવા પ્રશ્નાવલી તરીકે પણ ઓળખી શકાય. અને એ પ્રશ્નાવલી તરીકે ઓળખી શકાતા પ્રત્યક્ષ માહિતી, જે પ્રાથમિક માહિતી તરીકે આપણે ઓળખી શકીએ એવી આ માહિતી એ પ્રત્યક્ષ માહિતી તરીકે ઓળખી શકાય, જે નોંધવામાં આવતું હોય. અને ખાસ કરીને ઉત્તર આપનાર વ્યક્તિ પ્રશ્નોત્તરી દ્વારા શું થતું હોય? પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે પ્રશ્નોત્તરીમાં વ્યક્તિને પ્રશ્નો પૂછીને એના જવાબ મેળવવામાં આવતા હોય અને એ પ્રશ્નો આપનાર એટલે કે ઉત્તર આપનાર વ્યક્તિને ઉત્તરદાતા અથવા પ્રતિભાવી તરીકે પણ ઓળખી શકાય. પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ શેના દ્વારા મેળવી અને પ્રાપ્ત કરી શકાય? તો કે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ દ્વારા. એ માહિતી મેળવવા માટે આપણે ટેલિફોન કરી શકીએ, ઈમેલ કે અન્ય પરોક્ષ રીતે પણ માહિતી મેળવી શકાય. અને એમ કોઈ વ્યક્તિ પોતાના અભ્યાસ માટે અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા એકત્ર કરવામાં આવેલી અને પ્રસિદ્ધ કરાયેલી માહિતીનો ઉપયોગ કરે તે માહિતીને આપણે દ્વિતીયક માહિતી તરીકે પણ ઓળખી શકાય. આવી દ્વિતીયક માહિતી યાદ રાખજો, પ્રશ્નોત્તરી દ્વારા જે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે, જે પ્રશ્નોત્તરી વ્યક્તિને પૂછીને એના જવાબ મેળવવાના હોય, જેને આપણે ઉત્તર આપનાર વ્યક્તિને શું કહી શકાય? પ્રતિભાવી અથવા ઉત્તરદાતા તરીકે ઓળખી શકાય. અને એ જ વ્યક્તિ જ્યારે અન્ય સંસ્થા દ્વારા એકત્ર કરવામાં આવેલી પ્રસિદ્ધ કરાયેલી માહિતીનો ઉપયોગ કરે છે ત્યારે તે માહિતીને દ્વિતીયક માહિતી તરીકે ઓળખી શકાય. તેમાં કુલ જનસંખ્યા, વસ્તીનું માળખું, સરકારી, અર્ધ સરકારી કે ખાનગી સાહસોના કાર્યને લગતા આંકડા વગેરે આ કક્ષામાં મૂકી શકાય. આવા આંકડાનો ઉપયોગ પ્રતિબંધિત હોતો નથી. કોઈ પણ વ્યક્તિ આ આંકડા પોતાના અભ્યાસ માટે ઉપયોગમાં લઈ શકે છે. તે માટે આભાર નિર્દેશન અને આંકડાના સ્ત્રોત જણાવવામાં આવે. હવે દ્વિતીયક માહિતી એટલે શું? કે કોઈ વ્યક્તિ પોતાના અભ્યાસ માટે અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા એકત્ર કરવામાં આવેલી અથવા પ્રસિદ્ધ કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરે અને એ જ માહિતી ફરી પાછા અન્ય વ્યક્તિ એનો ઉપયોગ કરવામાં આવે તો આવી માહિતીને આપણે શું કહી શકાય? તો કે દ્વિતીયક માહિતી કહી શકાય. અને આવી દ્વિતીયક માહિતી કોઈ પણ પ્રકારની હોય તો એની જનસંખ્યા હોય, વસ્તીનું માળખું હોય, સરકારી કે અર્ધ સરકારી હોય, એ કોઈ પણ માહિતી સચોટ હોય અને એ જ માહિતી અન્ય પોતાના અભ્યાસ ક્ષેત્રમાં જે સંશોધન કરવાનું થતું હોય એમાં એ માહિતીનો યોગ્ય ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કોઈ પણ વ્યક્તિ એનો કરી શકે. અને એ પ્રમાણે માહિતી પ્રશ્નાવલી દ્વારા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માહિતી એકત્ર કરી શકાય, રજૂ કરી શકાય. આમ
માહિતીનો સંગ્રહ અને પ્રસ્તુતિકરણ એટલે શું, એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો માહિતીનો સંગ્રહ અને પ્રસ્તુતિકરણ, તો કે બધી માહિતીનો સંગ્રહ કરી રાખવો જરૂરી છે, કારણ કે પ્રાથમિક કક્ષાએ કોઈ ખાસ હેતુ માટે એકત્ર કરવામાં આવેલી માહિતી ભવિષ્યમાં અન્ય કોઈને માટે જરૂરી બની શકે. આથી જ માહિતીનો સંગ્રહ કરવો જોઈએ. કોઈ પણ માહિતીનો સંગ્રહ કરીએ, આપણે પોતાના પારિવારિક વિકાસ માટે, સામાજિક વિકાસ માટે એવી અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેને કારણે આપણે આવતી પેઢીઓને પણ એ મદદરૂપ બની શકે એવા આપણે કાર્ય કરીએ છીએ. એક વૃક્ષનું વાવેતર આજે આપણે કરીએ છીએ, તો એ જ વૃક્ષ આવતી પેઢીને ખૂબ ઓક્સિજન પૂરું પાડે, એના માટે પણ આપણે પ્રયત્ન કરતા હોય, તો એ શું થયું, માહિતીનો સંગ્રહ આજે કરેલો હોય એ ફરી પાછો અનેક વર્ષો પછી ભવિષ્યમાં અન્ય વ્યક્તિને ઉપયોગી બની શકે. તો એ શું થયું, માહિતીનો સંગ્રહ અને પ્રસ્તુતિકરણની પ્રોસિજર થઈ, કે જેના દ્વારા એ જ માહિતી અન્ય વ્યક્તિને પ્રસ્તુત કરવા માટે ખૂબ ઉપયોગી બની શકે. આથી જ માહિતીનો સંગ્રહ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારની માહિતી હોય, આંકડા અહીંયા આપણે માત્ર ભણવાનું છે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, જેને આપણે માહિતીનું એકત્રીકરણ કહીએ છીએ, તો આવી માહિતી મળવી પણ ખૂબ જરૂરી છે. આથી જ માહિતીનો સંગ્રહ કરી શકાય. અગાઉ માત્ર લખાણો અને રેખાંકનો કે ચિત્રો દ્વારા જ માહિતી સાચવવામાં આવતી. પહેલા લખાણ હતું, રેખાંકનો હતા, અશોક શિલાલેખ આપણે વાંચી શકીએ નહીં, પણ જે તે સમયે એ વ્યક્તિ એનું વાંચન કરી શકતા. રેખાંકનો કે ચિત્રો દ્વારા પણ આપણે માહિતી પ્રાપ્ત થાય. અભણ વ્યક્તિ હોય, અશિક્ષિત વ્યક્તિ હોય, બસ ક્યાંથી ક્યાં જાય ખબર નથી, પણ અમુક સાંકેતિક ચિહ્નો દ્વારા એને ખબર હોય કે આ બસ અહીંયા જ જાય, જુનાગઢ જ જાય, અમદાવાદ જ જાય, આ માહિતી એ મેળવી શકે. તો એવી અગાઉ માત્ર આ પરિસ્થિતિ હતી, જેને કારણે વ્યક્તિ ચિત્ર દ્વારા પણ માહિતી મેળવતો અને એ માહિતી સાચવવામાં આવતી. સાહસિકો કે પ્રવાસીઓએ લખેલા વર્ણનો આ બાબતની પુષ્ટિ આપે છે. સાહસિકો અને પ્રવાસીઓ આ બાબતની સૂચિ આપે કે માહિતીનો સંગ્રહ કરેલો છે, તો વર્ષો પહેલા અને પછી અને ભવિષ્યમાં શું થશે, આવી અનેક માહિતીઓ પણ, ગુણાત્મક માહિતીઓ પણ આજે જોવા મળે છે દરેક ક્ષેત્રમાં. તેમના લખાણો દ્વારા તત્કાલીન સમયની વિવિધ સ્થળોની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક માહિતી આજે પણ જાણી શકાય. કયા સ્થળે કેવી વનસ્પતિ કે કેવા પ્રાણીઓનું અસ્તિત્વ હતું અને મનુષ્યનો શારીરિક દેખાવ, તેમની જીવનશૈલી ઇત્યાદિનું વર્ણન એ સમયે પ્રવર્તી માહિતીનો સંગ્રહ છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક યાદ રાખજો, માહિતી પૃથ્વીની સપાટી ઉપર બે પ્રકારે છે, કુદરતી તત્વ અને સાંસ્કૃતિક તત્વ અથવા સાંસ્કૃતિક માહિતી. આ સમયની સાથે, તાત્કાલિક સમયની સાથે સ્થળોની માહિતી મેળવવી જરૂરી છે, અને કયા સ્થળે કેવી વનસ્પતિઓ, પ્રાણીઓનું કેવું અસ્તિત્વ છે, મનુષ્યનો શારીરિક દેખાવ કેવો, એમની જીવનશૈલી કેવી, એ વર્ણન એ સમયે એ માહિતીના સંગ્રહ દ્વારા આજે આપણને પ્રાપ્ત થાય. ઐતિહાસિક માહિતી, દાખલા તરીકે આપણે કહીએ કે ઇતિહાસ, જૂનાગઢનો ઇતિહાસ જાણવો હોય તો જૂનાગઢના ઇતિહાસની માહિતીનો સંગ્રહ થયેલો કોષ આપણને વાંચવો પડે, જેના કારણે આપણને ખબર પડે કે ઇતિહાસ, જૂનાગઢ એટલે શું. એ સંપૂર્ણ એવા કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવી હોય તો સંગ્રહ થયેલી માહિતી ફરી પાછી અન્ય વ્યક્તિ એનું પ્રસ્તુતિકરણ કરી શકે. સમય જતાં માનવીનો સંગ્રહ કરવાના સ્વરૂપો બદલાયા. જે માહિતી ચિત્રો દ્વારા આપવામાં આવતી, લખાણો દ્વારા કે રેખાંકનો દ્વારા આપવામાં આવતી, એ જ માહિતી હવે ફરી સમય બદલાયો છે અને એ પરિસ્થિતિ બદલાય એ આપણને ખબર છે, કારણ કે અત્યારે આપણે લાઈવ લેક્ચર લઈએ છીએ, તો એ લાઈવ લેક્ચરમાં જોડાનાર વ્યક્તિ, વિડીયો લેક્ચરમાં જોડાનાર વ્યક્તિ, બંનેમાં તફાવત છે. એથી વિશેષ સ્કૂલ આવી અને આપણે જીવંત ભણીએ છીએ અને ઓનલાઈન શિક્ષણ મેળવીએ છીએ કે વિડીયો લેક્ચર દ્વારા શિક્ષણ મેળવીએ, આ બધેમાં તફાવત જોવા મળે. અને એમ જોઈએ તો કોઈ પણ ગુણાત્મક, સંખ્યાત્મક માહિતીનો સંગ્રહ કરવાના પ્રારંભિક જે પરિસ્થિતિ હતી, વર્ષો પહેલા જે પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિના સ્વરૂપો હાલના સંદર્ભમાં બદલાયા છે. કેવી રીતે, તો કે ચિત્રો અને ત્યાર પછી શ્વેત શ્યામ ફોટા, માહિતીનો સંગ્રહ થવા લાગ્યો. એ ચિત્રો પછી શું થયું
તો કે શ્વેત શ્યામ ફોટા. અત્યારે શ્વેત શ્યામ ફોટા ઈચ્છા પડે તો આપણે એડિટિંગ કરીને કરી શકાય બ્લેકમાં. આજની આધુનિક પદ્ધતિ તો એવી છે કે તમે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય તો પણ રંગીન બનાવી શકો, રંગીન ફોટામાંથી પણ બ્લેક એન્ડ વ્હાઇટ બનાવી શકો. અનેક પ્રકારના ચહેરાઓ આપણા ફોટામાં પણ ફિટ કરીને આપણું સ્વરૂપ બદલાવી શકાય. બદલાવીએ છીએ ને, ઇન્સ્ટાગ્રામમાં જઈએ એટલે આપણે અનેક પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ઊભું કરીએ અને મજા કરીએ, આનંદ કરીએ. તો એ શું થયું, એ પ્રારંભિક જે સ્વરૂપ હતું બ્લેક એન્ડ વ્હાઇટ, એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ચિત્ર, કોઈ પણ પ્રદેશની માહિતી પ્રાપ્ત કરી શકે, અન્ય વ્યક્તિને ઉપયોગી બની શકે. એના કારણે આપણે કહી શકાય કે સમય જતાં માહિતીનો સંગ્રહ કરવાના સ્વરૂપમાં બદલાવ થયો. ભૌગોલિક માહિતીને સાચવી રાખવા માટે હવે રંગીન ફોટોગ્રાફ, સિનેમેટોગ્રાફી, વિડીયોગ્રાફી, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવી વ્યવસ્થાનો ઉપયોગ કરવાથી તેનો સરળ સંગ્રહ શક્ય બન્યો. અને લાંબા સમય સુધી પણ એ ડેટાને આપણે ડેટા મતલબ માહિતી, એ ડેટાનો સંગ્રહ કરી શકાય, જરૂર પડે તેનો ઉપયોગ કરી શકાય, એમાંથી વધારાનું ડિલીટ કરી શકાય, વધારાનું ઉમેરી શકાય. આવી ઉત્તમ પ્રવૃત્તિ આજના સંદર્ભમાં માનવી કરી શકે. આ ક્ષેત્રમાં ઉપગ્રહોની કામગીરી પણ ઘણી નોંધપાત્ર છે. બધાના નકશા દ્વારા સંગ્રહિત માહિતીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. સરકારી તથા ખાનગી પ્રકાશનો દ્વારા અનેક પ્રકારના નકશા કરવામાં આવેલા છે. દાખલા તરીકે દેહરાદૂન ક્યાં આવેલું છે, તો કે ઉત્તરાખંડ રાજ્યમાં, જ્યાં ધી સર્વે ઓફ ઇન્ડિયા, યાદ રાખજો, અંડરલાઈન કરજો, 1 ગુણમાં પૂછી શકે. નકશા નિર્માણ કરવાનું કાર્ય કોણ કરી શકે, તો કે એક દેહરાદૂન જે ઉત્તરાખંડમાં આવેલું છે, ધી સર્વે ઓફ ઇન્ડિયામાં, અને ત્યાર પછી કોલકાતામાં આવેલું નાટમો સંસ્થા. બંને સંસ્થાના નામ યાદ રાખજો, મોસ્ટ IMP પ્રશ્ન છે. ધી સર્વે ઓફ ઇન્ડિયા અને નાટમો સંસ્થા. ધી સર્વે ઓફ ઇન્ડિયા દેહરાદૂનમાં આવેલી છે અને નાટમો સંસ્થા કોલકાતામાં આવેલી છે. જે ભારતની આ બંને સંસ્થાઓ ભારતની માહિતી આપતા પ્રમાણિત નકશા ભારત સરકાર વતી પ્રકાશિત કરે છે. અને આ સંસ્થાઓએ વિવિધ ઉદ્દેશ્યસભર એટલાસ પણ તૈયાર કર્યા. નકશાના પ્રકાર 15મા પાઠમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું. અને એ નકશા લિપિ, લઘુલિપિ હોય કે ગુરુલિપિ હોય કે XYZ, કોઈ પણ નકશાની લઘુલિપિ તૈયાર કર્યા પછી એનું વાંચન કરવું એટલું જ મહત્વનું છે. અને એના કારણે આ જે તે ક્ષેત્રના સ્થાનીય નકશા, પ્રાકૃતિક નકશા, સાંસ્કૃતિક નકશા, એમાં વિવિધ પ્રકારના જમીન, આબોહવા, હવામાન, વાતાવરણના નકશા અલગ અલગ હોય. તો આ જે કોઈ પણ પ્રકારનો નકશો હોય એ નકશાના મુખ્ય પ્રકાર અને પેટા વિભાગ, આ દરેક પ્રકારના નકશા નિર્માણ કરવાનું કાર્ય 2 મહત્વની સંસ્થાઓ કરે છે. ધી સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલી, તો કે દેહરાદૂનમાં, અને નાટમો સંસ્થા ક્યાં આવેલી, કોલકાતામાં. આ બંને સંસ્થા એ ભારતની માહિતી આપતા પ્રમાણિત નકશા તૈયાર કરવાનું કામ કરે છે. અને એ ખાનગી સંસ્થાઓ, ઘણી વખત કેટલીક ખાનગી સંસ્થાઓ પણ ભારત ના વિશ્વના દેશોની માહિતી આપતા એટલા નકશા પ્રકાશિત કરે છે. પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ વિદેશોના પ્રવાસોની માહિતી આપવા માટેના પોતાના સાહિત્યમાં નકશાને મહત્વનું સ્થાન આપે છે. તે હવે વિડીયો CD દ્વારા પણ ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય. એથી વિશેષ ઉત્તમ ઉદાહરણ જોઈએ તો અભ્યાસની જે માહિતી આપણે ભૂતકાળમાં, એટલે ગયા વર્ષની વાત કરીએ, એ ભૂતકાળ થયું આપણા માટે. આધુનિક અત્યારનો સમય, વર્તમાન એટલે અત્યારે જે આપણે વિડીયો લેક્ચરમાં લાઈવ લેક્ચર લઈ શકાય, વિડીયો લેક્ચર દ્વારા પણ તમને માહિતી આપી શકાય. તો એવી માહિતી, સાહિત્ય અને આવા અનેક પ્રકારના માહિતી મેળવવાનું કાર્ય પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપી શકાય. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માહિતી પ્રાપ્ત કરેલી હોય એ અન્ય વ્યક્તિને કોઈ પણ સમયે ફરી પાછું 1 વારની 2 વાર તમે વિડીયો લેક્ચર જોઈ શકાય ને. 1 વાર વિડીયો લેક્ચર સેન્ડ કર્યા પછી અમે 1 વખત સેન્ડ કરીએ, તમે 5 વખત નિહાળો, સાંભળો, તો એ ફરી પાછી મેરિટના માધ્યમ દ્વારા અન્ય સરસ મજાની માહિતી આપણને પ્રાપ્ત થાય. આ એક સરળ સામાન્ય ઉદાહરણ. પણ આવી રીતે અનેક પ્રવાસન ઉદ્યોગો સાથે સંકળાયેલી વિદેશોના પ્રવાસોની માહિતી મેળવવા માટે પણ પોતાના સાહિત્યમાં નકશાને મહત્વનું સ્થાન આપવામાં આવે છે. અને એ સ્થાન હાલના સંદર્ભમાં વિડીયોગ્રાફી દ્વારા પણ કોઈ પણ માહિતી પ્રાપ્ત કરી શકાય. તો ત્યાર પછીનો પોઈન્ટ આવશે માહિતીનું વિશ્લેષણ.
હવે એકત્ર કરવામાં આવેલી માહિતીની જરૂરિયાત શું, એની રજૂઆત કેવી રીતે કરવી, કેટલા પ્રકારની માહિતી છે અને એ માહિતીની જરૂરિયાત શું અને એનો સંગ્રહ શા માટે કરવો, સંગ્રહ કર્યા પછી અન્ય વ્યક્તિના પ્રસ્તુતિકરણ એટલે કે એને અન્ય વ્યક્તિને પણ પોતાને સંશોધન માટે માહિતી જરૂરી હોય તો એ વ્યક્તિ પણ માહિતી પ્રાપ્ત કરી શકે. તો એ જ માહિતીનું વિશ્લેષણ અહીંયા આપવામાં આવેલું છે. તો આવી માહિતીનું વિશ્લેષણ કરવું હોય તો એકત્ર થયેલી માહિતીનું વિશ્લેષણ મુખ્ય 2 વિભાગમાં કરી શકાય. કયા કયા વિભાગમાં? માહિતીનું એકત્રીકરણ અને માહિતીનું વર્ગીકરણ. જ્યારે આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવતી હોય ત્યારે તેને સંબંધિત વિગત, કોઈ પણ પ્રકારની વિગત હોય એ વિગતને ચોકસાઈપૂર્વક નોંધવી જોઈએ. અપૂરતી તેમજ અધૂરી માહિતીની નોંધ સાચું પરિણામ આપી શકતી નથી. માહિતીને લીધે ભૌગોલિક અભ્યાસ માટેના તારણો પણ ખોટા આવે. માહિતી તથા આંકડા સાચા હોય તો તે ઘણું જ મહત્વનું છે. કોઈ પણ માહિતી હોય, ગુણાત્મક હોય, સંખ્યાત્મક હોય, માત્રાત્મક હોય કે કોઈ પણ હોય, યાદ રાખજો ગુણાત્મક અને સંખ્યાત્મક પર્યાય શબ્દ છે. ગુણાત્મક માહિતી હોય કે કઈ માહિતી? માત્રાત્મક માહિતી. કોઈ પણ માહિતી જ્યારે રજૂ કરવાની થતી હોય ત્યારે એ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવતું હોય અને એ માહિતીનું વિશ્લેષણ કરવા માટે 2 મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. જેને એક મુદ્દો છે માહિતીનું એકત્રીકરણ અને ત્યાર પછી માહિતીનું વર્ગીકરણ. અને એ જ માહિતીનું વિશ્લેષણ અને વર્ગીકરણ પણ ખૂબ ચોકસાઈપૂર્વક નોંધવું, જેથી કરીને અપૂરતી કે અધૂરી માહિતી ખોટું પરિણામ આપી શકે. તો એ સાચું પરિણામ મેળવવા માટે પણ ભૌગોલિક અભ્યાસ માટેના જે તારણો હોય એ આંકડા હંમેશા સાચું હોય એ ખૂબ મહત્વનું છે. તો એકત્ર કરવામાં આવેલી માહિતી પ્રદ આંકડાઓનું ત્યાર પછી સંપાદન. હવે જુઓ, અહીંયા એક ઉદાહરણ આપવામાં આવશે, છેલ્લે પછી જોશું. હવે અહીંયા રેડ લાઈનથી આપેલા શબ્દ છે સંપાદન, 2 વખત આપેલો શબ્દ છે. વર્ગીકરણ, માહિતીનું પ્રસ્તુતિકરણ. આ એટલે શું? હવે એ પેરેગ્રાફ ખૂબ ધ્યાનથી સાંભળજો. એકત્ર કરવામાં આવેલી માહિતી હંમેશા એ માહિતીપ્રદ આંકડાઓનું ત્યાર પછી સંપાદન કરવામાં આવે. અને એવું બને કે આંકડાકીય માહિતી એકત્ર કરતી વખતે ઘણી વિગતો નોંધવામાં આવતી હોય પણ પાછળથી એમ જણાય કે તેમાંથી કેટલીક માહિતી જરૂરી નથી, તો આવી માહિતીને રદ પણ કરી શકાય. એકત્ર કરેલી માહિતીમાંથી જરૂરી લાગે તેવી માહિતી જ જાળવી રાખવામાં આવે. આ પ્રક્રિયાને સંપાદન તરીકે ઓળખી શકાય. સંપાદન એટલે શું? હવે જે માહિતીનું એકત્રીકરણ કર્યા પછી એનું સંપાદન કરવું જોઈએ, કારણ કે સાચી માહિતી રજૂ કરવી. આંકડાકીય માહિતી હંમેશા સ્પષ્ટ અને સત્ય હોવી જોઈએ. એમાં કોઈ વાક્ય ના આવે જળ એ જીવન, પણ જળ એ જીવન તો શું? તો જળ એ જીવન માટે કેટલા કૂવા થયા એના માટેની માહિતી એ પરફેક્ટ હોવી જોઈએ. કે જુનાગઢ જિલ્લામાં 10 કૂવા થયા, 10 તળાવ થયા, 1 તળાવ થયું, તો એ 1 અને 10 એમાં સ્પષ્ટ માહિતી સત્ય અને સાચી હોવી જોઈએ. જે માહિતીનું અર્થઘટન પણ સંપૂર્ણ સત્ય હોવું જોઈએ. તો એ માહિતી એકત્ર કરનાર વ્યક્તિ એટલે કે જે સંશોધન કરનાર વ્યક્તિ છે એ માહિતીપ્રદ આંકડાઓનું સંપાદન કરે છે. તો આ સંપાદન એટલે શું? તો કે એકત્ર કરેલી માહિતીની જ્યારે જરૂરિયાત હોય ત્યારે એનો આપણે ઉપયોગ કરી શકાય. જરૂરી નથી એવી માહિતીને ફરી પાછી આપણે રદ પણ કરી શકાય. અને એ પ્રક્રિયાને અંતે જે જરૂરિયાત છે એનું એકત્રીકરણ જે કરેલું હોય એને આપણે સંપાદન તરીકે ઓળખી શકાય. આવી સંપાદનથી માહિતીનું કદ ઘટાડી પણ શકાય અને તેનું માળખું સુગ્રથિત પણ કરી શકાય. ત્યાર પછી સંપાદિત કરેલા આંકડા કે માહિતી જુદા જુદા ઢાંચામાં ગોઠવવામાં આવે, એને આપણે વર્ગીકરણ કહીએ. અને એ વર્ગીકરણ કર્યા પછી સંપાદિત માહિતીને વર્ગીકૃત કરતી વખતે એ માહિતીનો સમયગાળો, તેની પ્રાદેશિકતા, ગુણવત્તા, વ્યાપકતા વગેરે મુદ્દા ધ્યાનમાં લેવા પડે. વર્ગીકરણ માહિતીને તે પછી તેના અંતિમ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. તેને માહિતી પ્રસ્તુતિકરણ તરીકે ઓળખી શકાય. માહિતીને પ્રસ્તુત કરવા માટે વિવિધ પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય. એના નકશા પણ તૈયાર કરી શકાય. તેમજ કેટલાક આંકડા શાસ્ત્રીય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે. હવે વર્ગીકરણ, સંપાદન, માહિતીની પ્રસ્તુતિકરણ એટલે શું? આ 3-4 શબ્દ યાદ રાખજો. જે માહિતી આપણે પ્રાપ્ત કરેલી હોય
અને એ માહિતીનું સંપાદન થયું હોય, જરૂરિયાત માહિતી જ આપણે સંગ્રહ કરેલી હોય, એ જ માહિતીનું ફરી પાછી અન્ય માહિતી એટલે કે એવી આંકડાકીય માહિતીઓને જુદા જુદા સ્વરૂપમાં ગોઠવવામાં આવે તો એને શું કહી શકાય? વર્ગીકરણ થયું એમ કહી શકાય. અને એ વર્ગીકૃત થયેલી માહિતીના પ્રાદેશિક ગુણવત્તા, વ્યાપકતા આવા અનેક મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે અને એ વર્ગીકૃત માહિતીને અંતિમ સ્વરૂપમાં ગોઠવવામાં આવે તો શું થયું? માહિતીનું એકત્રીકરણ થયું એમ કહી શકાય. હવે ત્યાર પછી સારણીકરણ એટલે શું? અનેક વસ્તુઓ માટે ભૌગોલિક તથા આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવે. કોઈ અભ્યાસ માટે તેમાંથી થોડી વિગતોને જરૂર પડે એવું બની શકે. આથી એકત્ર કરેલી કુલ માહિતીમાંથી જરૂરી હોય તે માહિતીને જુદી તારવવામાં આવે અને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવી પડે તો આ પ્રક્રિયાને આપણે સારણીકરણ તરીકે ઓળખી શકાય. તેના માટે જરૂરી હોય તેટલા ખાનાવાળા કોઠા બનાવવા પડે, ચાર્ટ બનાવવો પડે સારણીકરણ માટે ખાસ. આવા તૈયાર થયેલા કોઠામાં આંકડાકીય માહિતી જણાવવાની હોય અને આવા કોઠાને સારણીકરણ તરીકે ઓળખી શકાય. યાદ રાખજો, ભૌગોલિક અને આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવતી હોય ત્યારે એના અભ્યાસ માટે થોડી વિગતોની જરૂર પડતી હોય અને કુલ માહિતી એકત્ર કરેલી કુલ માહિતીની જરૂરિયાત હોય એ મુજબ અલગ તારવવામાં આવે એટલે શું થયું? એના વિકલ્પ અથવા કોઠા અથવા વિભાગ પાડવામાં આવે. આ વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવતી પ્રક્રિયાને આપણે સારણીકરણ તરીકે ઓળખી શકાય. સારણીકરણ એટલે શું? વિગતે સમજાવો. IMP પ્રશ્ન છે તો સારણીકરણની વ્યાખ્યા તૈયાર કરજો. અહીંયા સારણીકરણ એટલે શું? એની માહિતી આપેલી છે કે એકત્ર કરેલી માહિતી ભૌગોલિક અથવા ભૌતિક કોઈ પણ માહિતી હોય તો ફરી પાછી રજૂ કરવા માટે વર્ગીકૃત કરેલી માહિતીને અલગ અલગ ઢાંચામાં સ્વરૂપમાં ગોઠવવામાં આવે તો અહીંયા કોઠા આપેલા છે. જુઓ, કોઈ પણ સારણીમાં તેમાં આપેલી માહિતી સૂચવતું શીર્ષક હોય, મુખ્ય શીર્ષક જેને આપણે કહીએ, તે સાથે જરૂરી મુજબના ઉપશીર્ષકો પણ હોઈ શકે. તેમાં પશ્ચિમ પૂર્વ દિશામાં દોરેલા પટ્ટાને હરોળ, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો, પશ્ચિમ પૂર્વ દિશામાં દોરેલા પટ્ટાને આપણે હરોળ અથવા હાર કહીએ છીએ. ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટાને સ્તંભ કહેવામાં આવે. સારણી તૈયાર કરવાનું કામ એક હાર અથવા સ્તંભોનું સામાન્ય માળખું અહીંયા આપવામાં આવેલું છે 11.1માં. આકૃતિ 11.1માં કે સમગ્ર સારણી નીચે સારણીમાં આપેલા આંકડાના સ્ત્રોત જણાવો એ વર્ગીકૃત શિષ્ટાચાર છે. અહીંયા એક મુખ્ય શીર્ષક હોય, જે અહીં શીર્ષક લખેલું છે એની નીચે મુખ્ય શીર્ષક, સાઈડમાં ઉપશીર્ષક, સ્તંભના શીર્ષક, એમાં પણ 1, 2, 3, 4, 5 ક્રમ આપેલા છે અને કુલ શીર્ષક. આમ સારણીકરણ દ્વારા આપણે સ્પષ્ટ સ્તંભ શીર્ષકના અથવા સ્તંભ ક્રમાંકને આધારે કોઈ પણ માહિતી, અહીંયા આગળ ઉદાહરણ આપવામાં આવશે ત્યારે જોશું કે આ સારણીકરણ અને એ સારણી ક્રમાંકને આધારે કઈ મૂળભૂત માહિતી આપણે પ્રાપ્ત કરી શકાય. એમાં પ્રાપ્તિ સ્ત્રોત. હવે પછી આવશે પ્રાપ્તિ સ્ત્રોત. સારણીકરણ એટલે શું સમજાવો, ટૂંકનોંધમાં આવે. પ્રાપ્તિ સ્ત્રોત એટલે શું? આ માળખું તદ્દન પ્રાથમિક કક્ષાનું છે. એકત્ર કરવામાં આવેલી માહિતીને સમાવવા માટે હરોળ અથવા સ્તંભ, જેને ખાના, આ માળખાના જરૂર મુજબ ફેરફાર કરી શકાય અને વધુ સંખ્યામાં હરોળ અને સ્તંભ પણ ઉમેરી શકાય. પ્રાપ્તિ સ્ત્રોત એટલે શું થયું? એ જે તે માહિતીનું તદ્દન પ્રાથમિક કક્ષાનું એક માળખું છે જેમાં જે માહિતી એકત્ર કરવામાં આવતી હોય, સમાવિષ્ટ કરવામાં આવતી હોય એને શેમાં વેચી શકાય? તો કે હરોળ અથવા સ્તંભમાં એ માહિતીમાં પ્રાપ્ત કરી શકાય, જરૂરી મુજબ ફેરફાર કરી શકાય, વધુ સંખ્યામાં હરોળ અથવા સ્તંભ ઉમેરી શકાય. ઓછી સંખ્યામાં ઉમેરેલા હોય એમાંથી જરૂરિયાત ન હોય તો એ સ્તંભને આપણે દૂર પણ કરી શકાય. એટલે કે પ્રાપ્તિ સ્ત્રોત કેવું? તો કે જે અભ્યાસમાં જેટલી જરૂરિયાત હોય એટલા કોઠા અથવા ખાના પ્રાપ્ત અથવા સ્તંભ અથવા હરોળ દ્વારા પણ માહિતીને દર્શાવી ટૂંકમાં એના હેતુઓ સિદ્ધ કરવા માટે એ સારણીકરણ ખૂબ મહત્વનું પરિબળ છે. આ બાબત સમજવા માટે આપણે એક ઉદાહરણ તપાસીએ. તેમાં આપેલી માહિતીમાં પહેલા એક લખાણના સ્વરૂપમાં આપી છે, ત્યાર પછી તેના સારણીના સ્વરૂપમાં ગોઠવવામાં આવેલી છે. અહીંયા સારણીકરણ આ કોષ્ટક છે. હવે એ જ કોષ્ટકમાં
કેવી રીતે માહિતી, મુખ્ય માહિતી પ્રાપ્ત કરવા માટે આપણે સ્તંભના શીર્ષક અલગ આપવું પડે, હરોળનું શીર્ષક અલગ આપવું પડે, મુખ્ય શીર્ષક અલગ આપવું પડે છે, એની સાથે ઉપશીર્ષક પણ ની માહિતી અલગ આપવી પડે. તો અહીંયા એવી માહિતી કેવી કે જે સારણીકરણમાં સરળતાથી મુખ્ય ઉદ્દેશ્ય આપણે કહી શકીએ. તો એવી માહિતીનું એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે ભૂગોળ વિષયના અનુસ્નાતક વર્ગમાં પ્રવેશ લેવા માટે 377 વિદ્યાર્થીઓ અરજી કરે છે. શેમાં? ભૂગોળ વિષયમાં. કેટલા વિદ્યાર્થી? આંકડાકીય માહિતી યાદ રાખજો, 377. હવે આ 377માં એની સારણીકરણ દ્વારા જો અલગ અલગ કોષ્ટક અથવા સ્તંભ અથવા હરોળ દર્શાવી અને એમાં સંખ્યા લખવામાં આવશે તો એનો સરળતાથી અભ્યાસ કરી શકાય કે કેટલા વિદ્યાર્થીઓ, કોની અરજી કયા વિષયમાં, વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહેવા માગે, છાત્રાલયમાં રહેવા નથી માગતા, કેટલા બહાર રહે છે, આ કેટલા ગુજરાત રાજ્યના છે, કેટલા અન્ય રાજ્યના છે, એ કોષ્ટક દ્વારા આપણે સરળતાથી માહિતીનું એકત્રીકરણ કરી શકાય. હવે યાદ રાખજો, 377 વિદ્યાર્થીઓએ અરજી કરી, જેમાં પ્રવેશ મેળવવા માટે કુલ કેટલી અરજીઓ આવી? તો કે 377. તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે 253. અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે 124. કુલ વિદ્યાર્થીઓ કેટલા થયા? તો કે 153. અને ગુજરાત રાજ્યના છે અને 100 અન્ય રાજ્યોના છે. વિદ્યાર્થીઓમાં 90 ગુજરાત રાજ્યની અને 34 અન્ય રાજ્યોની છે. પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓની માંથી ગુજરાત રાજ્યના 105 વિદ્યાર્થીઓ, અન્ય રાજ્યોના 80 વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી. તેની સામે ગુજરાતની 25 અને અન્ય રાજ્યોની 34 વિદ્યાર્થીઓએ છાત્રાલય પ્રવેશ માટે અરજી કરી. આમ કુલ 185 વિદ્યાર્થીઓ અને 59 વિદ્યાર્થીનીઓ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરે છે. આ આંકડા ટકાવારીમાં પણ દર્શાવી શકાય. હવે જુઓ, આ વિગતો માત્ર વાંચી જવાથી, મેં વાંચી લીધું કે કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા, તો તમે કીધું 377. એમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કેટલી હતી? ગુજરાત રાજ્યની કેટલી હતી? અન્ય રાજ્યોની કેટલી હતી? અને છાત્રાલયમાં રહેવા કેટલી માગતી? છાત્રાલયમાં ન રહેવા માગતા કેટલા વિદ્યાર્થીઓ? કેટલી વિદ્યાર્થીનીઓ? તો એક વિદ્યાર્થી, અન્ય વિદ્યાર્થી, છાત્રાલયમાં, અન્ય રાજ્યના, ગુજરાત રાજ્યના, આ સંપૂર્ણ માહિતી કોઈ પણ વ્યક્તિ આંકડા સાથે અન્ય માહિતી સરળતાથી યાદ રાખી શકે નહીં. પણ જો યાદ રાખવું હોય તો એના માટે ખૂબ મહત્વનું સારણીકરણ દ્વારા, કોષ્ટક દ્વારા કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર અર્થઘટન સાથે આપણે માહિતી પ્રાપ્ત કરી શકાય. તો આ વિગતો માત્ર વાંચી જવાથી, પ્રવાસ વાંચવું, વિદ્યાર્થીઓ અંગેનું ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ શકશે નહીં. તો આવી આંકડાકીય માહિતી જાણવા માટે, તેની તુલના અને અર્થઘટન કરવા માટે પણ મુશ્કેલી બને. તો એના માટે થઈ અને અહીંયા સારણીમાં ફેરવવામાં આવે છે, સારણીકરણ. અને એમાં અહીંયા સરસ મજાનું જો એનું મુખ્ય શીર્ષક આપેલું છે. આપણે જોયું હતું ને કે શીર્ષક, ઉપશીર્ષક, સ્તંભ, હરોળ કેટલા પ્રકારની, 1 2 3 4 5 6 7, અને એની છેલ્લી વિગત હતી કોષ્ટકમાં કુલ સંખ્યા કેટલી. હવે એ જ અહીંયા મુખ્ય શીર્ષક આપણે આપીએ કોષ્ટક આધારે. તો કે મુખ્ય શીર્ષક શું હતું? હમણાં મેં વાંચન કર્યું એ તો કે ભૂગોળ વિષયના વિદ્યાર્થીઓ, એટલે સારણીમાં મુખ્ય વિષયમાં શું થયું? તો કે ભૂગોળ વિષય થયો. અનુસ્નાતક વર્ગના પ્રવેશની અરજીઓ આવેલી છે. તો એમાં વિગત, ગુજરાત રાજ્ય જો કોષ્ટકમાં અલગ અલગ આપેલું છે, એટલે સરળતાથી આપણે કોષ્ટક દ્વારા કહી શકાય. તમે સ્પષ્ટ ગમે એ પ્રશ્ન પૂછો કે અન્ય રાજ્યના વિદ્યાર્થી કેટલા હતા, તો કે કુલ વિદ્યાર્થીઓ અરજીઓ કેટલી હતી? 100 હતી. એ 100માંથી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીનીઓ કેટલા? તો કે 80 હતા. વિદ્યાર્થીનીઓ કેટલી? તો કે 34. અને છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતી વિદ્યાર્થીઓ કેટલી? 34. આમ કરતાં કરતાં અનેક માહિતી ફરી પાછું જુઓ. અહીંયા સૌથી પહેલી વિગત 1. વિગત 1માં શું આવે? તો કે કુલ અરજીઓ. વિગત 2, ગુજરાત રાજ્યના ખરા, પણ કોણ? તો કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની. પછી 3 કોષ્ટક, તો કે અન્ય રાજ્યોના. તો કે અન્ય, જેમ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની છે, એમ અન્ય રાજ્યના પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે. તો એમાં કુલ વિદ્યાર્થીનીઓ કેટલા? તો કે 2 અને 4. એનો મતલબ શું થયો? વિદ્યાર્થી 2 અને 4માં ગુજરાત રાજ્યના વિદ્યાર્થી કેટલા અને અન્ય રાજ્યના વિદ્યાર્થી કેટલા, એમ પૂછું તો પણ તમે કોષ્ટક આધારે કહી શકો 2 + 4. એનો મતલબ શું થયો? બીજા ખાનામાં વિદ્યાર્થીઓની સંખ્યા 153 છે અને
એના પછી ચોથા ખાનામાં 100 એટલે કેટલા થયા 253. તો અહીંયા આંકડો આપેલો છે 253. એટલે સ્પષ્ટતાથી તમે મને જવાબ આપી શકો કે ગુજરાત અને અન્ય રાજ્યના માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો એમ પૂછવામાં આવશે તો ફટ કરતા તમે સરવાળો કરી શકો. 2 કોષ્ટકમાં કેટલા આપ્યા અને 3 કોષ્ટકમાં આપ્યા, બંનેનો સરવાળો કરીએ એટલે 253. એ જ પરિસ્થિતિ કુલ વિદ્યાર્થીઓ કેટલા, તો કુલ વિદ્યાર્થીઓમાં શેની સંખ્યા આવશે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની, તો 2 + 4 એટલે 253ની સંખ્યા તો ગણી. એના પછી 7 કોષ્ટકમાં આવશે 3 + 5 એટલે કે ગુજરાત રાજ્યની વિદ્યાર્થીનીઓ કેટલી 90, અન્ય રાજ્યોની વિદ્યાર્થી કેટલી 34. તો 90 ને 34 કેટલા થયા તો 124. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા થયા જુઓ 377. કુલ વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય સિવાયના 253 + 124 એમ કરતા કુલ 377 વિદ્યાર્થીઓ થાય. તો એમ અહીંયા છાત્રાલય પ્રવેશ માટેની અરજીઓમાં પણ કુલ વિદ્યાર્થીઓ 153, વિદ્યાર્થીનીઓ 25, ગુજરાત રાજ્યના 80, અન્ય રાજ્યના 34 એમ કરતાં 185 અને 59 એમ 244. આ 244 વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહેવા માટેની અરજી કરેલી છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ પ્રવેશ અંગેની આંકડાકીય માહિતીને આ રીતે આપણે તૈયાર કરી શકાય. કોઠામાં મૂક્યા પછી પણ એ પ્રવેશ અંગેની વિગતો વધુ સ્પષ્ટ રીતે આપણને ખ્યાલ આવશે. આ રીતે ગોઠવાયેલા આંકડાને લીધે પરસ્પર તુલના કરવામાં આવે અને સરળતા પર રહે છે. અહીં પહેલા અરજીપત્રકોને ચકાસવામાં આવ્યા અને તે પછીની આ વિગતોને સારણીમાં ફેરવવામાં આવેલી છે. કોઈ પણ આંકડાકીય માહિતીને આ રીતે સારણીકરણના સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને સારણીકરણ તરીકે ઓળખી શકાય. ટૂંકમાં સારણીકરણ એટલે શું વિગતે સમજાવો તો કોષ્ટક દોરવું, કોષ્ટકમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને એ સંખ્યા મુજબ અર્થઘટન સાથે તમે સરસ મજાની ટૂંકનોંધ લખી શકો. તો આજે આપણે અત્યાર સુધી અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. એના પછીના પોઈન્ટ હવે પછીના પીરિયડમાં આપણે જોશું. જય શ્રી કૃષ્ણ.